વરસાદ આવે એમ જો નેદવા જવાનું હતું આપણે. મારા ચાના બંધાણી સ્પેશિયલ ચા પીએ હે. મારા દાદા હે ને કેવા પાકા ખબર, છાયે છાયે વરસાદ આવી ગયો હે ફાઇનલી. જો ઓલી સાઈડ વરસાદ જો એક પડ્યો ને ત્રણ ચટણી જાત. તું હે ને બધાના મગજની ગઢી કરહો. તો કેમ છો બધા મજામાં? તો તમારા બધાને સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં ને વરસાદ સાથે. આપણે મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગયા. સવારે ઉઠીને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો હે અને જો વડીમાં કામ કરી લીધું હે. જય શ્રી કૃષ્ણ વડીમાં. કઈ સાઈડ હશે વરસાદ આવે એમ જો નેદવા જવાનું હતું આપણે. આજે હે ને નેદવા જવાનું હતું. જો હજી બે દિવસ ના આવે તો નેદાય તો જાય ને તો એમાં હે ને ખડ થઈ વાળીએ. અને જો અમારા નિશાબેન હે ને વરસાદમાં જલ્દી વાંદા કરે હે. બિંદુબેન માં બહેન દઈ હે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ફટાફટ કામ કરને. અને જો આ સાઈડ જો એકદમ નો આદર હે. આ સાઈડ નથી, આ સાઈડ થી વરસાદ આવે હે. અમારા દાદા માળા કરે. વાહ, બધા ઘી અને ઘર ખાવા. કેમ કે ઘી ને ઘર ખાધા વિના આપણી મસ્તાની હવાર ના થાય. નિશાબેને જો ખાઈ હે અને થોડુંક ત્યાં ખાઈ લીધું. અને અહીંયા ચાલુ હે પપ્પાનો ફોન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વાહ, બાય બાય. બાય બાય. અને હાજી તમે બધા હે ને ભીમસી વાઢેર ને ચેનલમાં જઈને જરાક હે ને વ્લોગ જોતા હો. મસ્તી ને જોરદાર કાલે વ્લોગ આવી ગયો હે મહારાષ્ટ્રનો ઘાટનો ને પપ્પા. હા, અમારી ગાડીનો વ્લોગ આવ્યો છે. હા, બધા જરાક નજર મારતા હો થોડી. વાહ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હે ખેતરમાં નેદવા માટે. જો નિશાબેન વાય પહોંચી ગયા ને આપણે રેડી થઈને નેદવા માંડી. એટલે જો આરોડા અને થોડુંક જે ખડ દેખાય ને આપણે ઉપાડવાનું છે. અને જો આ નવા દાદા આજ કરેલી એવા હે. જો નિશા પહા હે એનું અનબોક્સિંગ આજે અમે કરી નાખ્યું અને મુહૂર્ત પણ આજે કરી નાખ્યું છે. અને ગરમી થાય છે જોરદાર. જ્યારે ને શ્વાસ લેવાતો નથી ને એટલી જરાય એમ પવન જરાય નથી આવતો. હાલો તો હે ને ફટાફટ નેદવા માંડી. હા, ને તો દાદા આવીએ ને ખીજા કાઢી એટલે જ પહોંચાય એમ. બધા ચા પીવા જાઓ. દાદા ચા લઈને આવ્યા હે. વાહ દાદા વાહ. હાલો ચા પીવા. વાહ. અને બિંદુ નિશાબે અમારા ચાના બંધાણી સ્પેશિયલ ચા પીએ હે. મારા દાદા હે ને કેવા પાકા ખબર, છાયે છાયે ને દે હે. ઝાડવાની છાયે એટલે ગરમી ના થાય. થોડો પવન આવે અને અમને બધાને જો તડકાના નેદ આવે હે. અને જો પોતે માં છાયે ને દે નહીં બિંદુ. અને જો વરસાદ આવે હે. થોડીક વારમાં વરસાદ આવી જાય ને તો ઘરે જ આવ્યા તો જડે. હું બસ એટલી જ વાત વાઈટી જાઉં હો. દાદાને નાખે ને આંગળી લે પડ્યો. વરસાદ આવી ગયો હે ફાઇનલી. જો ઓલી સાઈડ વરસાદ જો એટલો. ઓલી સાઈડ તો જો એકદમ વરસાદ હે. અને અહીંયા થોડાક છાંટા આવ્યા હે. જો ઓલી સાઈડ ને જે પંખા છે ને લાઈટ ને દેખાતા નથી. ઓહો. અને જો આ સાઈડ આવે હે. વાહ, ફોન ભીનો થાય હવે. વરસાદ દેવા માંડ્યો હે હવે. તાણી ને એકદમ ને ફૂલ હવે જો આ નેદવા દે હે ને લગભગ. હાલો તો ડાયરેક્ટ આપણે ઘરે જઈને મળી. નકર અમારો ફોન પરલે હે ને હું એ પરલી હે. અમે જેમ બધા પરલી જ છે એટલે ઘરે જઈને મળીએ. એક તો હાથે ઘરવાળા ઘરે આવ્યા ને તો જમવાનું બિંદુ બેન ને તૈયાર રાખ્યું.
એ બધાને મોર પૂગી ગઈ લાગે વાટકામાં લઈ એ પાછા ખાટલા મને પોતે કેમ ડાઇનિંગ ટેબલ ઉપર કેમ બેઠી હોય નહીં જમવામાં છે બટેકાનું શાક અને છાશ રોટલી ગરમી થતી લાગે નહીં વાહ ચાલો તો પાછા આપણે બપોરના 2 વાગી ગયા ને પોરો ખાઈને હવે જાન હે પણ વરસાદે ભેરો ચાલુ થઈ ગયો ને જાઓ હમણાં આદર જાઉં અને ઊભી વીજના કડાકા ને ભડાકા થાય છે હવે જોવાય શું કહેવાય નેદવા દે કે ના નેદવા દે લગભગ 5 મિનિટમાં પાછું આવ્યું જો હે હલો તો હવે કંઈક જેટલું નેદાણું એટલું નહીં તો બીડ ટાઈમે થવાનું જ છે વરસાદ હવે હે ને થવા જ્યાં નથી જતો ને જ્યાં પડતો નથી ત્યાં જતો નથી ને અને અમારે અહીંયા ને વરસાદ આવ્યો રાખે છે વરસાદ વરસે હે ને બિંદુબેન જો અમારા સનેડો આકે હે બાકી દાદા જો બહાર દે હે દાદા મોજ ને દાદા વરસાદ વરસે ને સનેડો હલે ને વાહ એવી ડ્રાઈવર વાહ જો આમ હવે ચાલુ થઈ ગયો હે વીજ એકદમ થાય છે હાલો ફટાફટ ફોન અંદર રાખી અને થોડા ઘરોડા ઉપાડવા માંડી જો નિશામાં ઉપાડે છે જેટલા ઓછા થયા ઈ અને અમે આજે કામ કરવા કઈ દેવાનું હે નહીં વરસાદ ચાલુ થઈ ગયો હે એકદમ વીજના કડાકા ને ભડાકા સાથે વરસાદ અને જો અમારે ત્રણેયનું પોપટ થઈ ગયું હે એક હાર પૂઈ ગઈ અને અમે હે ને પાછા એટલે હે ને ત્રીજી વાર અમે નાઈ લીધું વરસાદમાં અને આ કપડાં જો એકદા કપડાં ક્યાંય હુકાતા નથી માન પૂઈ ગયું ત્રણે બીક લાગી હતી એક પડ્યો ને ત્રણ ચોટી જાત કે વીજ પડી હોત ને તો ત્રણે બેરી જ ચોટી જાત નહીં એકદમ વાવડા સાથે વરસાદ દેવા માંડ્યો હે હો બાકી ઝીકીને દે હે અહીંયા ગરમી છે ને વાહ પવન આવે અહીંયા એકદમ ગરમી થાય છે જો બિંદુ નહીં રહે એટલી ગરમ થાય અહીંયા જો એકદમ પવન આવે છે ઓહો જેને વરસાદ જોઈ છે ને ન્યા થતો નથી અને અમને બધાને ધરવી દીધા હે અને માંડીમાં ખડ ઉગી ગયા હે અને હવે નેતવા ન દેતો અહીંથી જાતો નથી જેને જોઈ છે ન્યા જાતો નથી બોલો નહીં નિશાબેન નહીં દાદા તે સોમનાથ સાઈડ ને એ સાઈડ થતો નથી ને અહીંયા આપણે આવી રાખે ને જો દે હો એકદમ તો ફાઇનલી વરસાદ આવી ગયો અને મસ્ત નું વાતાવરણ જો એકદમ જોરદાર અને વ્યૂ પણ એકદમ જોરદાર આવે જો બધો વરસાદ હે ને આ સાઈડ ગયો હે દ્વારકા સાઈડ અને હવે જો મસ્ત નું ખુલ્લું થઈ ગયું ને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હે આજ આ બધા મારા હમ બાંધે હે દાદા બિંદુ શીતલ શું હે તમારું બધાને તું કામ નથી કરતી એટલે મારા હમ આખું ગામ થાય છે તો કા શું કામ હે તમારું બધાને કઈ કામ ધંધો નથી દી બેન તું હને બધાના મગજની ગઢી કરો હા પછી બાધર એન કે મગજ દઈ ના કરો હું તો કોમેડી કરું તમને બધાને હાવું અને આ તમે બધા મને હા આખું ઘર એક થઈ ગયું જેલે કોમેડી ના કર્યો હાલો તો બધા જમવામાં છે ગુવારનું શાક એકચુઅલીમાં બધાએ ખાઈ લીધું હે મારે ખાવાનું બાકી હે જ્યાં મારું હે ગુવારનું શાક હે એટલો રોટલો હે અને થોડી ઘણી છાશ હે તો આપણે ખાઈ નાખીને બાકી જો બધાએ ખાઈ લીધું હે દાદાએ ખાઈ લીધું વડીમાએ ખાઈ લીધું અને આ એટલી છાશ હે તો હાલો વાંધો ને આપણે જમી લઈ બરાબર